નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે ઉદાહરણ નંબર 11 થી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ ઉદાહરણ નંબર 11. જે અંતરાલમાં વિધેય f of x is equal to 4x cube minus 6x square minus 72x plus 30. તો એની અંદર એ પાર્ટની અંદર ચુસ્ત રીતે વધે, બી પાર્ટની અંદર ચુસ્ત રીતે ઘટે, છે તે અંતરાલ શોધો. ચલો, કાલે આપણે ઉદાહરણ નંબર 10 જોયું. એના જેવો ને જેવો દાખલો છે. f of x is equal to 4x cube minus 6x square minus 72x plus 30 આપણે આપેલું છે. એનું આપણે f dash x મેળવીશું. બરાબર છે. હવે અંતરાલ મેળવવાના છે. તો મેં તમને કાલે વાત કરી હતી એવી જ રીતે અંતરાલ મેળવવું હોય તો શું કરવાનું, f dash x જે મળે છે એની અંદર આપણે ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેશું. એની ઉપરથી આપણે એક્સની વેલ્યુ મળશે. જે એક્સની વેલ્યુ મળે છે એ આપણા અલગ અલગ અંતરાલો મળશે. સંખ્યા રેખા ઉપર આપણે જે એક્સની વેલ્યુ મળે છે એ એક્સની વેલ્યુ આપણે મૂકી દઈશું અને આપણે બધા અંતરાલ અલગ અલગ બનાવીશું. અને એ અંતરાલ બનાવી અને બધી એ વળી પાછી વેલ્યુ એફ ડેશ એક્સની અંદર મૂકીશું. ધન મળે છે કે ઋણ મળે છે કે ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે એ આપણે ચેક કરીશું. તો સ્ટાર્ટ કરીએ. અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4x ક્યુબ માઇનસ 6x સ્ક્વેર માઇનસ 72x પ્લસ 30 આવું આપને આપેલું છે. ચલો, હવે આનું આપણે એફ ડેશ એક્સ મેળવીએ તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે, 4x ક્યુબનું આપણે વિકલન કરીએ તો 4 દૂને 12 ને 4 તરીને 12 એક્સનો વર્ગ માઇનસ 6 દૂને 12 એક્સ માઇનસ 72. બરાબર. અને 30નું શું થઈ જશે, 0. ક્લિયર. ચલો, હવે આના અંદરથી શું કોમન નીકળે છે તો કે 12 બધામાંથી કોમન નીકળે છે. તો 12 ને કોમન કાઢીએ તો 12 કોમન નીકળશે તો x સ્ક્વેર માઇનસ x અને 12 પંચું 60 ને 12 છક 72 એટલે કે માઇનસ 6 મળશે. ક્લિયર. ચલો, હજી આના આપણે પાર્ટ અવયવ પાડીએ તો 12 એક્સનો વર્ગ માઇનસ 3x પ્લસ 2x માઇનસ 6 થાય ને આવી રીતનું. 3 દૂને 6 માઇનસ 6 મળે. ક્લિયર. ચલો, હવે આનામાંથી આપણે એક્સ કોમન કાઢીએ એટલે એક્સ માઇનસ 3, આનામાંથી 2 કોમન કાઢીએ એટલે એક્સ માઇનસ 3 વધશે. ક્લિયર. ચલો, 12 એક્સ પ્લસ 2 અને એક્સ માઇનસ 3 મળે આવું. રેડી. ચલો, મેં તમને વાત કરી કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીશું તો આપણને અંતરાલ મળશે. રેડી. અને જે અંતરાલ મળે છે એ બધી કિંમત વળી પાછી આપણે એફ ડેશ એક્સની અંદર મૂકીને ચેક કરીશું કે ધન મળે છે કે ઋણ. તો હવે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ, 0. તો હવે આની અંદર જો 0 લઈએ તો 0 ઇઝ ઇક્વલ ટુ 12 એક્સ પ્લસ 2 અને એક્સ માઇનસ 3 મળે. રેડી. તો હવે 12 આ બાજુ જાય એટલે એ તો 0 થઈ જાય. તો x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 હોય અથવા તો
x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 થાય, બરાબર છે. તો આની ઉપરથી શું મળશે, x ઇઝ ઇક્વલ ટુ -2 મળશે, અથવા તો x ઇઝ ઇક્વલ ટુ મળશે 3. તો આપણે અંતરાલ મળ્યા, કયા મળ્યા, -2 અને 3. એ આપણે સંખ્યા રેખા ઉપર મૂકીએ, -2 અને 3. આ કોઈ સંખ્યા રેખા છે, એનામાં આ બાજુ ક્યાંક આ -2 હશે, અહીંયા ક્યાંક 3 હશે. આ બાજુ બધી વેલ્યુ 4, 5, 6 આ બાજુ કેવી હશે, બધી ધન ઇન્ફાઇનાઇટ. આ બાજુ -2 થી બધી આ બાજુ વેલ્યુ કેવી હશે, માઇનસ ઇન્ફાઇનાઇટ. ક્લિયર? ચલો હવે આપણે ટોટલ અંતરાલ કેટલા મળશે, જો 3 અંતરાલ મળશે. કયા કયા, તો કે એક -2 થી કરી અને ઇન્ફાઇનાઇટ બાજુ, માઇનસ ઇન્ફાઇનાઇટ બાજુ. હવે બીજું અંતરાલ કેવું મળશે, તો કે -2 થી કરી અને 3 સુધીનું મળશે. અને ત્રીજું અંતરાલ મળશે 3 થી પ્લસ ઇન્ફાઇનાઇટ, બરાબર ને, 3 થી પ્લસ અવ્યાખ્યાયિત બાજુ, ઇન્ફાઇનાઇટ બાજુ. તો ચલો હવે 1 બાય 1 આપણે જોતા જઈએ. તો કે અહીં અંતરાલ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ -2 માટે f ડેશ x કેવું મળે છે એ આપણે ચેક કરવાનું છે. તો f ડેશ x શું આપેલું છે, તો કે 12 x શું હતું, x માઇનસ 3 અને x પ્લસ 2 આવું કંઈક મળ્યું હતું ને, બરાબર ને. તો આની ઉપરથી આપણે શું મળશે, f ડેશ x. હા ચાલો માઇનસ ઇન્ફાઇનાઇટથી -2 થી કરી અને માઇનસ ઇન્ફાઇનાઇટની વચ્ચે કોઈ બી વેલ્યુ લઈ લ્યો. આ બાજુ જે બધી વેલ્યુ છે કેવી હશે, -3, -4, -5, -6, -8 બધી એવી જ વેલ્યુ આવશે. રેડી? તો આપણે આની અંદર -3 આપણે વેલ્યુ લઈએ અને આપણે આની અંદર મૂકીએ, તો 12 x માઇનસ 3 x પ્લસ 2. જો x ઇઝ ઇક્વલ ટુ -3 લઈએ, જો આ x ઇઝ ઇક્વલ ટુ -3 આ અંતરાલમાં હોય જ, -2 થી કરીને માઇનસ ઇન્ફાઇનાઇટમાં. તો -3 આપણે મૂકીએ છીએ, તો 12 -3 -3 એટલે -6 મળશે. અને અહીંયા આપણે શું મળશે, -3 અને +2 એટલે કે -1 મળશે. રેડી? ચલો આ બેનો ગુણાકાર કરીશું તો +6 મળે. આ બેનો ગુણાકાર કરીશું તો આપણે 12 6 72 મળશે, એટલે કેવા મળશે, ધન મળશે. તો અહીં f ડેશ x કેવું મળશે, પોઝિટિવ. સમજાણું? રેડી? f ડેશ x ઇઝ ઇક્વલ ટુ જે આપણે આપેલું છે એની અંદર આ અંતરાલની કોઈ પણ એક કિંમત મૂકીશું અને ચેક કરીશું ધન મળે છે કે ઋણ મળે છે. તો અહીં આપણે કેવી મળે છે, ધન જ મળે છે. હવે કોકને એમ થાય કે સાહેબ આપણે x ઇઝ ઇક્વલ ટુ -3 લીધા તો આપણે ધન મળે છે, હવે x ઇઝ ઇક્વલ ટુ -4 લઈએ તો ચેક કરી લો, એનામાં પોઝિટિવ જ મળશે. બરાબર? આ અંતરાલની કોઈ પણ કિંમત તમે લેશો એ કેવી મળશે, ધન જ મળશે. રેડી? તો આ અંતરાલ એક આપણે હવે બીજા અંતરાલ માટે જોઈએ. તો હવે અથવા તો આનું આપણે પર્ટિક્યુલર બધાનું કહેતા જ જઈએ, બરાબર? ન તો લાસ્ટમાં કીધું હોય તો કંઈ વાંધો નહીં, પણ આનું આપણે કહી દઈએ જે મળતા જાય છે એ અંતરાલમાં આપણે ધન ઓલા શું વધતા વિધેય મળે છે, ઘટતા વિધેય મળે છે. માટે અંતરાલ -∞ થી -2 માટે વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે. ક્લિયર? ચલો હવે અહીં અંતરાલ બીજું અંતરાલ લઈએ, કયું આવશે, -2 થી કરી અને 3 માટે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 12 x માઇનસ 3 x પ્લસ 2 આપેલું છે, બરાબર? આપણે મેળવી તો આની ઉપરથી આપણે f ડેશ x શું મળશે,
તો કે -2 થી કરી અને 3 ની વચ્ચે, -2 કરી અને 3 ની વચ્ચે આપણે ઇઝી પડી વેલ્યુ લેવાની, તો આપણે ઇઝી શું પડશે? 0 પડે, બરાબર ને ચેક કરીએ તો 12 x - 3 x + 2, આની અંદર x = 0 મૂકીએ તો શું થશે? 12 0 મૂકીએ એટલે -3, આનામાં 0 મૂકીએ એટલે +2. આ વેલ્યુ કેવી મળે છે? નેગેટિવ. આનો આપણે ગુણાકાર કરશું એટલે આપણે કેવી મળશે? નેગેટિવ. તો અહીં f' કેવું મળે છે? 0 કરતાં નાનું મળે છે, બરાબર. માટે આપણે કહી શકીએ કે અંતરાલ કયું? તો કે -2 થી 3 માટે વિધેય f એ ચુસ્ત ઘટતું વિધેય છે, બરાબર ને. -2 થી 3 માટે વિધેય f એ કેવું થશે? ચુસ્ત ઘટતું વિધેય. હવે આપણે કોના માટે? ત્રીજું અંતરાલ 3 to ઇન્ફાઇનાઇટ માટે ચેક કરવાનું છે. તો જોઈએ, હવે અંતરાલ 3 to ઇન્ફાઇનાઇટ માટે f of x = 12 x - 3 અને x + 2 આવું આપેલું છે. ચલો એની ઉપરથી આપણે f' કેવા મળશે? ચલો 3 થી ઇન્ફાઇનાઇટ 12 x - 3 x + 2. હવે x = 4 લઈ લઈએ આપણે, તો શું મળશે? 12 4 - 3 એટલે કે 1 અને 4 + 2 એટલે કે 6. કેવા મળે છે? પોઝિટિવ. આ બધાનો ગુણાકાર કરશું કેવો આવશે? આપણે ધન મળશે. તો f' કેવું મળે છે? 0 કરતાં મોટું. માટે અંતરાલ 3 to ઇન્ફાઇનાઇટ માટે આપેલ વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે, બરાબર ને. આપણે અંતરાલ મેળવવાના કીધા હતા, અંતરાલો. તો 3 એ 3 નું આપણે અહીં ભેગું લખવું હોય તો હવે પહેલું અંતરાલ કયા વધે છે? તો કે ત્રીજું અને કયું હતું? પહેલું. એટલે આપણે આવી રીતે લખી શકીએ -ઇન્ફાઇનાઇટ થી -2 યુનિયન 3 to ઇન્ફાઇનાઇટ. આ બેની અંદર વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે. તથા કયા અંતરાલ માટે આપણે હતું નેગેટિવ? -2 થી કરીને 3 માં, -2 થી 3 અંતરાલમાં f એ ચુસ્ત ઘટતું વિધેય છે, બરાબર. આ આપણો થશે જવાબ. ચલો એક વખત જોઈ લઈએ આપણે ફટાફટ. ઉદાહરણ નંબર 11, f of x = 4x³ - 6x² - 72x + 30 એવું આપેલું છે. એનું આપણે f' મેળવીએ, બરાબર. એના આપણે અવયવ પાડીશું એટલે આપણે શું મળશે? આપણું આ f' મળશે. ક્લિયર? f' = 0 લઈએ તો આપણે x ની વેલ્યુ મળે. x ની વેલ્યુ મળે છે x = -2 અને x = 3. રેડી? આની ઉપરથી આપણે સંખ્યા રેખા ઉપરથી અંતરાલ મળશે -2 અને 3 આપણે અહીંયા મૂકીએ તો આ બાજુ -2 થી આ બાજુ બધી વેલ્યુ -ઇન્ફાઇનાઇટ હોય, આ બાજુ બધી +ઇન્ફાઇનાઇટ હોય. 3 અંતરાલ મળ્યા. કયા મળ્યા? -ઇન્ફાઇનાઇટ થી -2, બીજું અંતરાલ મળ્યું -2 થી 3 અને ત્રીજું મળ્યું 3 થી ઇન્ફાઇનાઇટ. હવે જે આપણે f' મળ્યું એની અંદર આ -2 થી -ઇન્ફાઇનાઇટ ની કોઈ પણ એક વેલ્યુ મૂકીને ચેક કરવાનું કે f' ધન મળે છે કે ઋણ. સેમ એઝ -2 થી 3 ની વચ્ચેની કોઈ પણ વેલ્યુ f' ની અંદર મૂકવાની અને ચેક કરવાનું ધન મળે છે કે ઋણ. અને
3 થી ઇન્ફાઇનાઇટની વચ્ચેની કોઈ પણ વેલ્યુ એફ ડેશ એક્સની અંદર મૂકીને જોઈ લેવાનું ધન મળે છે કે ઋણ. હવે જો ધન મળતું હોય તો આપણે શું કહેશું? વધતું વિધેય, ચુસ્ત વધતું વિધેય. અને એફ ડેશ એક્સ છે એ ઋણ મળે તો આપણે શું કહીશું? ચુસ્ત ઘટતું વિધેય છે. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ એના પછી દાખલા નંબર ઉદાહરણ નંબર 12 આપણે જોઈએ. જે અંતરાલોમાં વિધેય f of x is equal to sin 3x, x belongs to in 0 to pi by 2. જે x આપેલો છે ક્યાંથી ક્યાં હશે? 0 થી pi by 2 ની વચ્ચે જ લેવાનું છે. તો ફર્સ્ટ વધે, સેકન્ડ ઘટે તે અંતરાલો શોધો. કયા અંતરાલની અંદર વધે છે અને કયા અંતરાલની અંદર ઘટે છે એ આપણે ચેક કરવાનું છે. પણ જો અહીં x બિલોંગ્સ ટુ 0 ટુ પાઈ બાય 2 કીધું છે એટલે ફર્સ્ટ ચરણની અંદર જ આપણે ચેક કરવાનું છે કે એની અંદર કયા પાર્ટની અંદર ઘટે છે અને કયા પાર્ટની અંદર વધે છે. તો એ આપણે 2 કે 3 જે અંતરાલ મળતા હોય એ આપણે ચેક કરવાના થાય. તો અહીં આપણે જોઈએ અહીં f of x is equal to sin 3x આપેલું છે. ક્લિયર? તો એની ઉપરથી આપણે f ડેશ x શું મળશે? તો મળશે sin નું થશે cos 3x અને 3x નું થશે 3. થાય આવી રીતનું. ચલો હવે આપણે ખ્યાલ છે કે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેવું પડશે? 0. તો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા 3 cos 3x ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. માટે cos 3x ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. ક્લિયર? ચલો હવે 3x ઇઝ ઇક્વલ ટુ 0 છે તો 3x ઇઝ ઇક્વલ ટુ શું આપણે શું મળે? દાખલા તરીકે આપણે આવી રીતનું હોય તો આ હશે 1 0 અને આ હશે 0 1. તો હવે આપણે જો 3x છે એ ક્યાંથી ક્યાં હશે? જો આપણે અહીંયા શું કીધું છે? x બિલોંગ્સ ટુ ઇન 0 ટુ પાઈ કીધું છે. અહીંયા લખવું પડશે આપણે કે અહીં x બિલોંગ્સ ટુ ઇન 0 ટુ પાઈ બાય 2 એવું આપેલું છે. તો અહીં તો આપણે કોની વાત કરવાની છે? 3x ની. તો 3x બિલોંગ્સ ટુ શું થશે? 0 ટુ 3 પાઈ બાય 2 સુધી થાય. બરાબર ને? આ 3x ક્યાંથી ક્યાં છે? તો કે જે 3x છે 0 થી 3 પાઈ બાય 2 સુધી હશે. એટલે 3 પાઈ બાય 2 એટલે આ શું થયું? 0. આ થયું આપણું પાઈ બાય 2, આ થયું પાઈ અને આ થયું 3 પાઈ બાય 2. ભલે આપણે x બિલોંગ્સ ટુ ઇન 0 ટુ પાઈ બાય 2 કીધું હોય પણ આપણે જે અહીંયા 3x લઈ છે 3x ક્યાં સુધી હશે? તો કે 0 થી કરી અને 3 પાઈ બાય 2 સુધી. બરાબર ને? 3x બિલોંગ્સ ટુ શું હશે? 0 થી કરી અને 3 પાઈ બાય 2. તો એની અંદર આપને cos 3x ક્યાં ક્યાં 0 મળે છે એ આપણે જોવાનું છે. ક્લિયર? ચલો હવે અહીંયા આપને ખબર છે cos 3x ઇઝ ઇક્વલ ટુ એક તો પાઈ બાય 2 આગળ આપણે 0 મળે. રેડી? હવે પાઈ આગળ શું મળશે? તો કે -1 0 મળશે. અહીંયા શું મળશે? તો કે 0 -1. ચલો હવે આપણે શું કીધું છે? cos 3x ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે? તો cos 3x ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે cos અહીંયા આપણે એક 0 મળે અને એક 0 ક્યાં મળે છે? અહીંયા. આ જે પેલું છે એ શું હશે? cos હશે અને બીજો જે પોઈન્ટ આપેલા છે એ શું હશે? sin હશે.
એટલે આ કે આ કોસ, આ સાઇન, આ કોસ સાઇન, આ કોસ સાઇન અને આ કોસ અને સાઇન. તો કોસ 0 ક્યાં મળે છે? તો કે 1π/2 એ મળે છે. અને બીજો ક્યાં મળે છે? કે તો 3π/2 આગળ. આ બે પોઈન્ટ આગળ આપણે કોસ 3x = 0 મળે છે. તો માટે હું એમ કહી શકું કે આની ઉપરથી કે અહીં cos 3x = 0 માટે 3x = શું હોઈ શકે? તો 1 કે π/2 હોઈ શકે. બરાબર. અને બીજું શું હોય છે? 3π/2. ક્લિયર? π/2 અથવા તો 3x = શું મળશે આપણે? 3π/2. ચલો હવે આજે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીશું એટલે આની ઉપરથી શું મળશે? 3 આ બાજુ જાય એટલે x = શું મળશે આની ઉપરથી? માટે x = π/6 મળશે. અથવા તો x = 3 કેન્સલ થાય એટલે શું મળશે? π/2. જો હવે x ની કિંમત મળી એને આપણે હવે ઓલા શું કહેવાય સંખ્યા રેખા ઉપર મૂકી અને ચેક કરીએ. રેડી? x = π/6 એક કિંમત મળી અને બીજી કિંમત મળી x = π/2. ચલો આટલું સુધી આપણે ફરીથી ચેક જોઈ લઈએ. તો f(x) = sin 3x આપેલું છે. તો f'(x) = 3 cos 3x મળે. હવે f'(x) = 0 લઈએ તો 3 cos 3x = 0 મળે. તો cos 3x = 0 થાય. અહીંયા સુધી ક્લિયર? રેડી? ચલો હવે cos 0 ક્યાં ક્યાં મળે છે? તો આપણે હમણાં જોયું આ સંખ્યા આપણે યુનિટ સર્કલ ઉપર એકમ વર્તુળ ઉપર એક તો π/2 આગળ 0 મળે છે અને એક 3π/2 આગળ 0 મળે છે. તો 3x = આપણે શું મળશે? જો x belongs to in 0 to π/2 આપેલું છે તો 3x belongs to શું મળશે? 0 થી 3π/2. આને 3 વડે મલ્ટીપ્લાય કરીએ, આને 3 વડે કરીએ એટલે શું મળશે? 0 અને 3π/2. હવે cos 3x = 0 છે તો 3x = શું મળશે? ક્યાં ક્યાં 0 મળે છે? તો કે 1π/2 આગળ અને એક 3π/2 આગળ. એટલે 3x = 1π/2 મળશે અને બીજું 3x = 3π/2. હવે 3 અહીંયા મલ્ટીપ્લાયમાં છે, ગુણાકારમાં છે, ઓલી બાજુ જઈ દઈએ એટલે ડિવાઈડમાં એટલે x = π/6 મળશે. સેમ એઝ આનામાં x = π/2 મળશે. ક્લિયર? ચલો હવે સંખ્યા રેખા ઉપર જોઈએ તો આપણે ક્યાંથી ક્યાં લેવાનું છે? 0 થી π સુધી જ આપણે લેવાનું છે. તો નેક્સ્ટ પેજમાં જોઈએ આપણે શું કીધું છે? 0 થી π એટલે આ 0 અને π કીધું છે કે π/2 કીધું છે? π/2 કીધું છે. બરાબર ને? 0 થી π/2. ચલો હવે આપણે x ની વેલ્યુ શું મળી? તો એક π/6 મળી અને બીજી એક મળી π/2. તો π/6 છે એ વેલ્યુ નાની થાય એટલે 0 ની નજીક અહીંયા આવશે π/6. બરાબર? અને બીજી તો π/2 જ મળી. તો આની અંદર કેટલા અંતરાલ થશે? 2 જ અંતરાલ થશે. 0 થી π/6 અને π/6 to π/2 માટે. તો 2 અંતરાલ માટે જોઈએ તો અંતરાલ 0 to π/6 માટે અહીં f'(x) શું આપેલું છે? f'(x) આપણે શું મળ્યું? 3 cos 3x એવું કંઈક મળ્યું ને? બરાબર ને? f'(x) શું મળ્યું આપણે? 3 cos 3x. તો હવે 0 to π/6 ની વચ્ચે કોઈ પણ એક વેલ્યુ લઈ લઈએ. બરાબર? અને આપણે આની અંદર મૂકીએ તો શું મળશે? તો દાખલા તરીકે આપણે બેમાંથી ઇઝી કઈ પડશે? ગમે તો 0 લઈ લઈએ. બરાબર ને? તો x ની વેલ્યુ f'(x) માં 0 લઈએ તો 3 cos 3x = 0 થાય. તો cos 3x = 0 મળે. બરાબર? તો હવે આની અંદર તો આપણે શું મળે છે? x = આપણે જે મળ્યા હતા અગાઉ એવી જ રીતના એના કરતાં આપણે 0 થી π/6 ની વચ્ચે 0 થી π/6 ની વચ્ચે એવી કંઈક વેલ્યુ લઈએ
π/9 લઈ શકીએ 0 થી π/6 ની વચ્ચે. તો અહીંયા π/9 મૂકી આપણે π/9 એટલે કેટલા થશે 3 તરી 9 એટલે π/3 મળે. હવે cos π/3 આપણે ખ્યાલ છે બરાબર કેવું મળશે ધન મળશે. રેડી એટલે અહીંયા f ડેશ x આપને શું મળશે પોઝિટિવ. ખ્યાલ આવ્યો રેડી. 0 to π/6 ની વચ્ચે આપણે કોઈ પણ વેલ્યુ લઈ લી. આપણે શું લીધી π/6 લીધી. π/6 લીધું તો અહીંયા શું મળ્યું આપણે સોરી π/9 લીધું એટલે π/9 લીધું એટલે અહીંયા મળ્યું π/3. cos π/3 ની વેલ્યુ આપણે કેવી મળે છે પોઝિટિવ. ક્લિયર. ચલો હવે માટે આની ઉપરથી શું કહેવાશે કે અંતરાલ 0 to π/6 માટે વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે. ચલો હવે સેમ એઝ અંતરાલ ક્યાંથી π/6 to π/2 માટે જોઈએ તો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે અહીંયા અહીં f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 3 cos 3x આપણે મળ્યા હતા. ચલો હવે આપણે જે જોયું એવી જ રીતના 3 cos 3x ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લઈએ તો cos 3x ઇઝ ઇક્વલ ટુ શું મળશે 0 જ મળે. ચલો હવે આપણે ક્યાંથી ક્યાં વેલ્યુ કોની વચ્ચેની વેલ્યુ લેવાની છે તો કે 0 π/6 થી π/2 ની અંદર. તો આપણે x ઇઝ ઇક્વલ ટુ શું લઈશું જે ઇઝી પડે એવું લેવાનું π/4 લઈએ તો નહીં પડે બરાબર ને. તો પાઈ લઈએ ના પાઈ નો આવે બે ની વચ્ચે તો એ બે ની વચ્ચે આવશે π/3. હા π/3 લઈ શકીએ. આ બેની વચ્ચે ગમે ત્યાં કોઈ એક વેલ્યુ π/3 મળે તો આપણે π/3 લઈએ તો cos π/3 અહીંયા મૂકું તો 3 3 કેન્સલ એટલે cos π મળે. cos π ની વેલ્યુ આપણે ખબર છે -1 મળે છે. રેડી એટલે આ આપને શું મળશે f ડેશ x કેવું મળશે નેગેટિવ. ક્લિયર. f ડેશ x કેવું મળશે આપણે π/6 થી π/2 માં f ડેશ x મળશે નેગેટિવ. માટે π/6 to π/2 અંતરાલ માટે વિધેય f એ ચુસ્ત કેવું થશે ઘટતું વિધેય છે બરાબર. આ થશે આપણો જવાબ. બે અંતરાલ મળશે કયા તો કે π/0 થી π/6 અને π/6 થી π/2. 0 થી π/6 ની અંદર આપણું જે વિધેય છે એ વધતું વિધેય છે જ્યારે π/6 થી π/2 માં આપણું જે વિધેય f છે એ ચુસ્ત ઘટતું વિધેય છે. ક્લિયર. ચલો હવે એના પછી જોઈએ ઉદાહરણ નંબર 13. વિધેય f of x is equal to sin x plus cos x. વિધેય f of x is equal to sin x plus cos x. અંતરાલ આપને આપેલો છે 0 to 2π. તો કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે તે નક્કી કરો.
ચલો ઉદાહરણ નંબર 13, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ આપેલું છે. રેડી? અને આપણે અંતરાલ આપ્યું છે 0 થી 2π વચ્ચે. એક્સની વેલ્યુ ક્યાંથી ક્યાં લેવાની? 0 થી 2πમાં. એની અંદર કયા અંતરાલની અંદર 0 થી 2πના અંતરાલમાં એવું કયું અંતરાલ છે કે જ્યાં આપણું વિધેય વધે છે અને એવું કયું અંતરાલ છે કે જ્યાં આપણું વિધેય ઘટે છે? બરાબર? એ આપણે નક્કી કરવાનું છે. તો આપને ખ્યાલ છે કે એફ ઓફ એક્સ આપેલું હોય એનું આપણે શું પહેલું મેળવવાનું? એફ ડેશ એક્સ. તો અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ આપેલું છે. બરાબર? આની ઉપરથી આપણે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સનું શું થશે? કોસ એક્સ, અને કોસ એક્સનું આપણે ખ્યાલ છે માઇનસ સાઇન એક્સ મળશે. બરાબર? ચલો હવે તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લઈએ તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લેતા શું થઈ છે? માટે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? આપને 0 મળશે. ક્લિયર? તો આની ઉપરથી આપને કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ મળે. ચલો હવે કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ 0 થી 2πની અંદર ક્યાં ક્યાં મળે? 0 થી 2π હોય, આ વર્તુળ છે એની અંદર આ 0, આ π/2, આ પાય, આ 3π/2 અને 2π. બરાબર? અહીંયાથી આખું સર્કલ મારીએ તો કઈ કઈ જગ્યાએ બે કોસ એક્સ અને સાઇન એક્સ સેમ મળશે? તો આપને ખ્યાલ છે, એક આપને ખ્યાલ છે ક્યાં? તો કે π/4 આગળ. બરાબર? કોસ π/4 અને સાઇન π/4 બેની વેલ્યુ કેવી મળે છે? સેમ મળે છે. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ π/4 આગળ અને બીજું શું મળશે? અને બીજી વેલ્યુ મળશે એક્સ ઇઝ ઇક્વલ ટુ, આનામાં આપણે પાઈ એડ કરી દઈએ. બરાબર? તો ત્યાંય પણ આની કિંમત કેવી મળતી હોય? સેમ જ મળતી હોય. દાખલા તરીકે અહીંયા π/4 આગળ મળે છે, હજી આનામાં હું પાઈ એડ કરું એટલે અહીંયા ક્યાંક મળે. અહીંયા પણ એની વેલ્યુ કેવી મળતી હશે? સેમ જ મળતી હશે. એટલે પાઈ પ્લસ π/4 એટલે શું મળશે? 5π/4 આગળ પણ કેવી હશે? સેમ જ હશે. તો હવે આની ઉપરથી આપણે અંતરાલ મળી ગયા. 0 થી 2π વચ્ચે એક π/4 અને એક બીજું કયું આવશે? 5π/4. રેડી? તો હવે આપણે સંખ્યા રેખા ઉપર જોઈએ તો નેક્સ્ટ આપણે પેજમાં લખીએ. આ 0 છે અને આ 2π છે. એની અંદર એક આપને મળ્યું π/4 એટલે કે 0 ની નજીક જ π/4, અને બીજું મળ્યું 5π/4. એ ક્યાંક અહીંયા મળે છે 5π/4. રેડી? 5π/4. ચલો હવે આની અંદર આપણે ટોટલ કેટલા અંતરાલ થશે? 3 અંતરાલ. કયા? 0 થી π/4. રેડી? બીજું મળશે π/4 થી π/4 થી આ π/4 થી 5π/4, અને ત્રીજું અંતરાલ મળશે 5π/4 થી 2π. ક્લિયર? તો ચલો 1 by 1 આપણે અંતરાલ જોતા જઈએ અને એફ ડેશ એક્સ શું આપને મળે છે એ આપણે ચેક કરતા જઈએ. તો અહીં અંતરાલ 0 to π/4 માટે. ચલો રકમની અંદર જુઓ, રકમની અંદર આપણે 0 to 2π લેવાના કીધા છે. જો ઇઝ ઇક્વલ ટુ આવું કીધું છે 0 થી 2π, તો એનામાં ઇન્વોલ્વ થઈ જવા જોઈએ. એટલે આપણે શું કરશું? આ 0 ઇન્વોલ્વ લઈ લેશું. બરાબર? 0 થી π/4. એટલે આવી રીતે આપણે અંતરાલ લેશું. આ ક્લોઝ અંતરાલ છે, આ ઓપન અંતરાલ છે. એના માટે એફ ડેશ એક્સ શું મળે છે? ધન મળે છે કે ઋણ? તો આપણે ચેક કરીએ તો એફ ડેશ એક્સ આપણે શું હતું? કોસ એક્સ માઇનસ સાઇન એક્સ મળ્યું હતું. બરાબર? તો એની અંદર 0 થી π/4, તો 0 મૂકીએ તો શું મળે છે? cos 0 1,
x ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ તો cos 0 1 અને sin x કેવું મળે છે 0 મળશે 0. આ વેલ્યુ કેવી મળી 1. તો f ડેશ x આપને કેવું મળશે પોઝિટિવ. બરાબર છે. ચલો તો માટે 0 to π/4 અંતરાલમાં વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે. હવે અંતરાલ π/4 થી 5π/4 માટે f ડેશ x આપણે ચેક કરીએ. ચલો હવે આપણે π/4 થી 5π/4 માં π/2 આવે. બરાબર ને. હવે cos x ઇઝ ઇક્વલ ટુ આનામાં π/2 લઈ લઈએ અને ચેક કરીએ, કારણ કે π/2 છે એ π/4 થી 5π/4 ની વચ્ચે આવશે એટલે π/4 લખીએ તો cos π/4, ચલો આની વેલ્યુ શું મળશે cos π/2. cos π/2 એટલે આપણે ખ્યાલ છે એનો આન્સર આવશે 0 અને sin π/4 છે એનો આન્સર આવશે 1. એટલે આ વેલ્યુ કેવી મળશે -1 મળે છે. -1 એટલે f ડેશ x કેવું મળે છે આપણે નેગેટિવ મળે છે. તો આપણે આવી રીતે કહી શકીએ કે 0 કરતાં કેવું મળે છે નાનું. માટે π/4 થી 5π/4 અંતરાલમાં વિધેય f એ ચુસ્ત ઘટતું વિધેય છે. બરાબર. જો π/4 થી 0 થી π/4 માં વધતું વિધેય, ચુસ્ત વધતું વિધેય π/4 થી 5π/4 ની અંદર ચુસ્ત ઘટતું વિધેય મેળવ્યું. હજી એક આપણે અંતરાલ બાકી છે. કયો? તો કે 5π/4 થી 2πs ચેક કરવાનું છે. તો નેક્સ્ટ પેજની અંદર જોઈએ. હવે અંતરાલ કયો બાકી રહ્યો? તો કે 5π/4 થી 2π માટે f ડેશ x કેવું મળશે? તો f ડેશ x શું આપેલું છે આપને? cos x માઇનસ sin x. બરાબર ને. cos x. હવે x ઇઝ ઇક્વલ ટુ આ બે ની વચ્ચે કઈ વેલ્યુ મળશે? આ બે ની વચ્ચેની વેલ્યુ વિચારીએ તો આપણને 3π/2 લઈ શકીએ, કારણ કે 5π/4 અને 2π ની વચ્ચે શું આવશે? 3π/2. ક્લિયર? તો હવે એ વેલ્યુ આપણે આની અંદર મૂકીએ તો cos 3π/2 અને માઇનસ sin 3π/2. ચલો આપણે ખ્યાલ છે cos 3π/4 એટલે અહીંયા જોઈએ 3π/2. બરાબર. આ શું હશે 3π/2 ને અહીંયા વેલ્યુ કેવી હશે 0 - 1 હોય એટલે cos ની વેલ્યુ કેવી મળશે 0 અને sin ની વેલ્યુ મળશે માઇનસ. પણ આ માઇનસ માઇનસ કેવું થશે? પ્લસ થઈ જશે એટલે આપણે આ મળશે 1. એટલે શું મળ્યું? f ડેશ x કેવું મળે છે? 0 કરતાં મોટું. બરાબર. માટે આની ઉપરથી આપણે કહી શકીએ કે 5π/4 થી 2π અંતરાલ માટે વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે. બરાબર ને. આવી રીતના હતું. આ 0, આ 2π, એની અંદર એક વેલ્યુ મળી આપણે π/4 મળી, બીજી મળી શું મળી? 5π/4. તો કે આ અંતરાલની અંદર આપણે વિધેય કેવું મળે છે? વધતું વિધેય, ચુસ્ત વધતું વિધેય. હવે આ અંતરાલની અંદર આપણે કેવું મળ્યું? ઘટતું વિધેય. બરાબર. અને આ અંતરાલની અંદર પાછું આપણે મળ્યું ચુસ્ત વધતું વિધેય. ક્લિયર?
ચલો હવે અહીંયા આપણા બધા ઉદાહરણ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાય 6.2 સ્ટાર્ટ કરીશું. આજે આટલું રાખીએ. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.